પથરી હોય તેને શું ખાવું જોઈએ અને શું નહીં, ચાલો જાણીએ. તે પહેલાં અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. એક સંશોધન અનુસાર દરરોજ 1 ચમચી હળદર ખાવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેણે દિવસમાં કમસે કમ 3 લીટર પાણી પીવું જોઈએ. આ સિવાય તરબૂચ જ્યુસ, નાળિયેર પાણી, લીંબુ પાણી, કારેલા જ્યુસ અને એપલ સાઇડર વિનેગર એટલે કે સફરજનનો સરકો તથા તુલસીના પાનનો રસ અથવા તો 1 ચમચી અજમો 1 ગ્લાસ ગરમ પાણીમાં પીવો, તેનાથી રાહત મળશે. અહીં ચીઝ, ટોફુ, દૂધ, કીવી અને દ્રાક્ષ જેવા ફળો ખાઈ શકો છો. જેને કિડનીમાં સ્ટોન હોય તેને ટમેટા, પેરું, દાડમ, બ્લુબેરી, સૂકા ફળો, સ્ટ્રોબેરી ન ખાવા જોઈએ. પથરીના દર્દીઓએ નમક ઓછું ખાવું જોઈએ. આ સિવાય બહારના કોલ્ડ ડ્રિંક્સ, બીટ, સિંગદાણા, શક્કરિયા, સૂકા મેવા, પાલક ભાજી, ડાર્ક ચોકલેટ, જંક ફૂડ અને નોનવેજ બંધ કરવા જોઈએ. તો મિત્રો, તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જેને પણ પથરીની સમસ્યા હોય તેને આ વિડીયો જરૂરથી શેર કરો.